સાબરકાંઠાના ઈડરના આંગણે પ્રથમવાર ભવ્ય શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસા કથા સમિતિ ઈડર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ઈડર પીટીસી કોલેજની પાછળ તારીખ 8/4/2026 થી 12/4/2026 દરમિયાન 5 દિવસ સુધી રાત્રે 8 થી 11 વાગ્યા સુધી યોજાયું હતું. આ સમગ્ર 5 દિવસીય કથામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને સમગ્ર ઈડર શહેર ભક્તિના રંગે રંગાઈ ઉઠ્યું હતું. ઈડર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી કથાનો લાભ લીધો હતો. લાલોડા ગામ ખાતે પણ કષ્ટભંજન દેવ હનુમાનજીની કૃપાથી અશ્વિનભાઈ પટેલ દ્વારા હનુમાન ચાલીસા કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં ઈડર તાલુકા તથા આસપાસના ગામોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર ધાર્મિક આયોજનના મુખ્ય પ્રેરક અને યજમાન તરીકે અશ્વિનભાઈ પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. લાલોડા ગામના વડીલો, યુવાનો અને ભાવિક ભક્તોએ મળીને સુંદર આયોજન કર્યું હતું. કથાના 5 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ દરમિયાન શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજીના દિવ્ય વાણી અને પ્રવચનનો ભક્તોએ વિશેષ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રામ નામની ભક્તિ અને હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આ કથાનો ભવ્ય આનંદ અને આધ્યાત્મિક લાભ લીધો હતો.